તો મતદાનથી વિમુખ રહ્યા છે। એનો અર્થ શું કે મતદાતાઓમાં ઉદાસીનતા છે કે આમાં કોઈ પરિવર્તન આવવાનું જ નથી। બિલકુલ એથી પણ આગળ તમે જુઓ સમાચાર છે, આપણે કન્ટિન્યુ કરીએ। વડોદરાથી આવી રહ્યા છે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યાના સમાચાર। વોર્ડ નંબર 1 માં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે। પરિણામો કોંગ્રેસના વિરુદ્ધમાં સામે આવી રહ્યા છે, જેમાં ભાજપના 2 ઉમેદવારોનો વિજય થયો છે। વોર્ડ નંબર 1 થી આ સમાચાર। કોંગ્રેસ માટે ફટકો। કોંગ્રેસ અને અપક્ષના ફાળે એક બેઠક આવી છે અને 2 બેઠકો જે છે તે ભાજપના ફાળે ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, જે હવે ગઢ તૂટ્યો છે। ભાજપના ફાળે 2, કોંગ્રેસના ફાળે 1 અને અપક્ષના ફાળે 1 બેઠક આવી છે। અમીબેન, જે રીતે કોંગ્રેસનો ગઢ હતો એ તૂટ્યો છે, ભાજપના ફાળે 2 બેઠક ગઈ છે, કારણ શું માની રહ્યા છો? જે રીતના ભારતીય જનતા પાર્ટીએ વોર્ડમાં રિઝર્વેશન કર્યા હતા, એમાં જે આખી અમારી પેનલ હતી એ પેનલમાં રિઝર્વેશનના લીધે ફૂટ પડી। હરીશભાઈ અપક્ષ લડ્યા। છાણી ગામનું કોઈ ઉમેદવાર બીજેપીમાં બી નહોતી, તો સમગ્ર ગામના એક અપક્ષ ઉમેદવારને વોટ આપ્યા, એમાં બધી પેનલ તૂટી છે। ફરી જે રીતના મત મળ્યા છે, જે રીતે કોંગ્રેસની કામગીરી હતી છેલ્લા 5 વર્ષની અંદર, આપ લોકોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં પરિણામ વિપરીત મળ્યું છે। કોંગ્રેસ તરફથી કોની જીત થઈ? 2/3 વોર્ડમાં કોંગ્રેસે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું હતું, એમાં અમારી લીડ હતી। ફક્ત છાણી ગામમાં જે ગામના રહીશોને એક હતું કે છાણીનો એક ઉમેદવાર હોવો જોઈએ, એ નથી આપ્યો, એમાં આખું રિઝલ્ટને પરિણામમાં ફરક પડ્યો છે। તો કોંગ્રેસની પેનલ તૂટી છે, એને લઈને હવે શીર્ષસ્થ નેતૃત્વની સાથે કયા પ્રકારની હવે ચર્ચાઓ થશે? હવે ડિસ્કશન થશે, બેસીશું, બધા પરિણામ આવી જવા ચર્ચા કરી। રીકાઉન્ટિંગની કોઈ ડિમાન્ડ કરી છે આપને? રીકાઉન્ટિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આપને અંદર જવા નથી દેવામાં આવી રહ્યા હાલમાં, શું કારણ શું કે છે? કાર્ડ આ લોકો ચલાવતા નથી। આઈ વિલ સી, તમે જાઓ ને એજન્ટ તરીકે રીકાઉન્ટ। બિલકુલ, તો જે રીતે કેન્ડિડેટનું જે કાર્ડ ચલાવી નથી રહ્યા તેવાની વચ્ચે જો વાત કરીએ તો જે કોંગ્રેસનો ગઢ તોડવામાં ભાજપને સફળતા પ્રાપ્ત થઈ છે, તેવાની વચ્ચે ભાજપના જે ઉમેદવાર છે તેઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે બેન, જે રીતે ભાજપનો જે ગઢ લાવવામાં આપ સફળ થયા છો, કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે। બસ આ સૌ કાર્યકર્તાની મહેનતનું જ પરિણામ છે કે બધાએ સૌ એક સાથે જૂટ થઈને વોર્ડ નંબર 1 માં ભાજપે કમળ ખીલાવ્યું છે। બિલકુલ, તો વોર્ડ નંબર 1 ની અંદર ભાજપે કમળ ખીલાવ્યું છે એવું કહી રહ્યા છે, કારણ કે 1 અપક્ષ, ત્યારબાદ 2 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે બેઠક ગઈ છે, એટલે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ થયું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા। અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં બાપુનગર વોર્ડમાં ભાજપની પેનલ તૂટી ચૂકી છે। આપને કહી દઈએ કે કોંગ્રેસનો એક ઉમેદવાર જે વિજય નીવડ્યા છે, કોંગ્રેસના ઉમેદવારનો અહીંયા વિજય થયો છે બાપુનગર વોર્ડ, કે જ્યાં ભાજપની પેનલ તૂટી હોવાના સમાચાર છે। 3 બેઠકો પર ભાજપનો વિજય થયો છે। બાપુનગરમાં પરિણામ છે તે સામે આવ્યું છે, ત્યારે 3-1 થી પરિણામ છે આવ્યું છે। ભાજપે 3, જ્યારે કોંગ્રેસના ફાળે 1 સીટ ગઈ છે। સીધા ઉમેદવાર સાથે વાત કરશું। શું કહેશો, બાપુનગરમાં પાછલા કેટલાય દિવસથી રસાકસી ભર્યો માહોલ હતો અને હવે પરિણામ સામે આવ્યું છે? પરિણામ અમારી અપેક્ષા કરતાં થોડુંક ઓછું આવ્યું છે, કારણ કે અમે ત્રણેય અમારો ઈચ્છા એવી હતી કે 6000 વોટોથી અમે લોકો વિન કરીએ, પણ રસાકસી ભર્યું વધારે રહ્યું અને છેલ્લે અમે 3 જણા જ વિન થયા છીએ અને એક અમારો સાથી છૂટી ગયો। ક્યાં આ કમી રહી ગઈ છે? હવે જનતાએ જે આપ્યું એ બરોબર છે। અચ્છા, ખાસ કરીને પાછલા દિવસોમાં જે પ્રકારે જોઈએ અનેક વસ્તુઓ છે તે લઈને, મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જવામાં આવતું હતું, ખૂબ મહેનત પણ ક્યાંક ને ક્યાંક કરી હતી। શાના માટે એક ટાયર છે ગાડીના 4 ટાયરમાંથી એક ટાયર છે તે રહી ગયું છે? હવે એના વિશે એનાલિસિસ કરીશું અમે કે શું થયું છે। સ્વાભાવિક રીતે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, ઉમેદવાર છે, તે વિજેતા થયા છે, તેમની સાથે વાત કરી છે। ઉપરાંત જે અન્ય છે તેમની સાથે વાત। બેન, શું કહેશો? 3 ઉમેદવાર છે તે આવ્યા છે, પેનલ તૂટી છે। એક પેનલ તૂટી ગઈ, દુઃખ થાય છે થોડું, પણ અત્યારે તો અમે બધા સાથે મળીને કામ કરીએ। સ્વાભાવિક રીતે ભાજપની જે પેનલ તૂટી છે, ઉમેદવારો છે તે જીતના જશ્ન કરતા એક સાથીદાર છે તે હાર્યો છે, તે હારના દુઃખમાં હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પરથી ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV 9।